માય ન્યુ બ્લોગ. આજે છે ડે 2 અને અહીંયા બધા ઉઠી ચૂક્યા છે. અહીંયા આરતી આવી, બધા આરતી થઈ ગઈ છે. હવે બધાને આરતી હાલે છે. આવી રહ્યા અમારા ચંદુ દાદા અને બધા અત્યારે બધા તૈયાર થાય છે. થોડીક વારમાં નહીં જનરેટર કેમ બંધ કરી દીધું? જનરેટર બંધ કરી દીધું. સિક્યુરિટી ગાર્ડ કઈ કરે છે? એનો દંડો નીકળવા માટે જનરેટર બંધ કર્યું. તો માતાજીનો ફોટો આવી ચુક્યો છે. તો ગાઈસ સવારમાં આ બધાએ નહીં લીધું છે. આની ના આવ્યો તું નહીં ના આવ્યો હે? હું કાલે નાયો. તું નહીં નાયો લાગતો. વાળ નહીં હું કાલે નહીં નાયો. પણ વાળ કેમ નહીં ઉડાયા? ભોય પડી ગયા. અને તારા કેમ નહીં નાયો? કેમ તું નાયો? પાણી નતું તે બુરુશ કર્યું. શું ખાધું? જો 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 ચિંગમ ખાય જો. તો સિક્યુરિટી સિટી મારી દીધી છે. આવી રહ્યા આપણા સિક્યુરિટી છે. સિક્યુરિટી સિટી મારી દીધી. માઇકલ જેક્સન છે આપણા. જો દાદા હવે પ્રસ્થાન થાય છે મિર્જાપુરની અંદરથી. તો ગાઈસ ધજા અંદરથી ફરી બહાર આવી ચૂકી છે. બધા ભેગા થશે. સિક્યુરિટી સિટી મારી દીધી છે. જો આવી રહ્યા સિક્યુરિટી. સરદારમાં અમારા સિક્યુરિટી ગાર્ડ આવી ચૂક્યા છે. સંઘ હા અમારો. અંકલ એવી દોયરી લાવો કે એક જ પતંગ ચગાવવાનો બધો કાપી નાખે. આગળથી ખેંચો કે પાછળથી ખેંચો કાપી જ નાખે. તો ભાઈ જો કૃષ્ણા હોટલમાં ધજા ફેરવા જઈએ છે. તો હારમાં મિર્જાપુરના હાઈવેનો વ્યૂ. તો ગાઈસ હવે અંદર ધજા ફેરવા જઈશું. આવી ગયા છે મામા.
તો ગાઈઝ અમારા મામાની હોટલ છે કૃષ્ણા હોટલ. તો મિર્ઝાપુર હાઈવે ઉપર નીકળતા જ તમને બોર્ડ દેખાઈ આવશે. તો તમે બી અહીંયા જમવાનું જમી શકો છો. તો હવે આપણે જઈએ આપણા માતાજીના રથ જોડે. તો જરૂરથી આ વિઝિટ કરજો આ જગ્યા. ખાવાનું તમને એકદમ મસ્ત મળશે એટલે ગેરંટી મારી. બધા ત્યાં આગળ મસ્ત ગીતો વગાડે છે. હાઈવે ઉપર ચપ્પલ મારો હાવે છે આજે વહેલી સવારે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ છે. સવારમાં અમારા ચંદુ દાદા મળી ગયા છે. ભાઈબંધ એવા રાખજો ખંભે હાથ મૂકી અને પડકારો કરે દોસ્ત ફિકર મત કર જબ બુલાએગા તબ તूफान की तरह आऊंगा. વાવાઝોડું આવે ને એ ભાઈબંધના નંબર સેવ રાખજો. ચંદુ દાદા હવે થોડું કઈ ગયું છે.
પાણી પીવડાય તો હા પાણી પીવું પડશે પેલા અરે સેવા તો બધાય કરે જ છે જમોનો કળયુગ છે વસ્તી એવું કહેતી હતી કે પડી જા પડી નહીં જા શરૂઆત હવેથી છે જોય પડી નહીં જા ખોટી એમનો રસ્તા હું આને ચલાવતા નહીં આવડતી એટલે વારે ઘરે બંધ થઈ જાય આને ચલાવતા નહીં આવડતી તો ગાઈઝ અમે નવા રોડે પહોંચવા આવ્યા છે આવી રહ્યો નવા પુલનો નાનો વેરો થોડાક આગળ જઈશું એટલે નવો રોડ આવી જશે તો હવે ધીમે ધીમે જતા સીપડી અહીંયાથી થોડાક જ નજીકમાં છે તો ચલો તો ગાઈઝ નવા રોડે પહોંચી ચૂક્યા છે તો ગાઈસ નાસ્તો છે કે સી ખબર શું છે પણ અહીંયા સ્ટોપ કર્યો છે નાસ્તો છે ચાર બિસ્કિટ ચા ને આપણા બિસ્કિટ છે મારો વિખરેલો વાઘ આવ્યો બોલો ને શું બોલવું ના આવડે તો કહેતા હતા જય લીંબચ અહીંયા લાલા કાકા શું આલા પાલ્લે આલા कैसी अपमानजनक बातें कर रहा लड़का ये કશો વાંધો નહીં આ યુટ્યુબ ઉપર મૂકીશ હા सॉरी મજાક નહીં કરતો હું જોજો યાર જોજો જગદંબા તમારી લાજ રાખે જગતે સડતા નહીં આ તો સમય બળવાન છે ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર આ લોકોના ફોટા પડાવવાના ચક્કરમાં અમારો સંગ આગળ નીકળી ગયો અટાણું ના આવી જોઈએ જો મસ્ત ગાડી બે મસ્ત ચલાવવા મળે ને યાર તમે ઊંઘ આવે યાર અમારી જોડે ગાડી હોય તો અમે ડ્રીટો મારીએ ચલો ચલાવી લઈએ તો હવે ચંદુ દાદા છો અહીંયા નહીં ચંદુ દાદા ગાયબ થઈ ગયા હા જો ભગત આવી રમ બધા ધીમે ધીમે એક્ટિવા ઉપર આવી ગયા હવે આ બેન છે ને કીડીઓને શું ખવડાવે પાલ્લે ખવડાવો ને કૂતરા તો ખાતા હતા હવે કીડીઓ પાલ્લે ખાતા તો એમાં તો આના આંધી કઈ ના થાય આંધી પોષણ ના મળે એમને અરે ઉઠાવતા દમ આવી જાય તો એની જગ્યાએ મોરસ મૂકવી પડે અરે હું કહે પણ આ તો મેદાથી મને તો ગાઈ સ્પેશિયલ અમારા માટે રોડ ખોલાવ્યો આ રોડ ખાલી બંધ કરેલો છે ત્યાંથી આવ્યો છે હવે પેલું ટ્રક વધ્યું નહીં વળ્યું ચાલતા થોડું થઈ જાય અને અમે આર્મી કેમ્પ બને છે મસ્ત મોટો જો તો ગાઈઝ હવે આપણા માટે સ્પેશિયલ આ બ્રિજ ખોલાવે છે આ બંધ હતો બ્રિજ ઉભા રહો એક અમારા સિક્યુરિટી ગાર્ડ જોડે અમે વાત કરાવડાવીશું હા યાર આપણા સિક્યુરિટી ગાર્ડ છે હે સ્પેશિયલ આપણા માટે બ્રિજ ખોલાવડાવે ને આપણા માટે ખુલી રહ્યો છે અને અત્યારે આપણો સંઘ ચાલી રહ્યો છે હોટેલ પ્રસ્થાન થશે આપણું ત્યાંના સ્થાન થશે જમણવા નાસ્તો બધું ત્યાં ચૂકડીમાં છે અત્યારે સ્થાન થઈ ગયા એવું એમ હાજી અત્યારે આપણે ક્યાં પહોંચ્યા અત્યારે આપણે ગાડવેલ ચોકડી પહોંચે છે ફૂલ બ્રિજ આ છીપડી આવું કેટલી વાર ચીકડીમાં 4 કિલોમીટર છે હજુ 4 કિલોમીટર હા 3 થી 4 કિલોમીટર કેટલા કલાક થશે
બસ આ અડધી કલાક છે અડધી પોણી કલાક અડધો પોણો કલાક. હાજી તો આગળવાળા લોકો કેટલા કલાકમાં પહોંચી છે? નહીં આ તો હજી પોણી કલાકમાં પહોંચી જશે બધા પહોંચી જશે 110%? 110%. 200%. હા 20% તમારા છે 20% અમારા નહીં યાર. અમારા ટકા નહીં આવતા. અમારા માર્ક જ આવે ખાલી. ચલો ડન. તો ગાઈઝ તમે જોઈ રહ્યા છો અમે અત્યારે પુલ ઉપર છે અને ભગવાનોની મૂર્તિઓ જો આવી રીતે નાખી દેવામાં આવી છે. તો કૃપયા કરીને આવી રીતે મૂર્તિઓ અહીંયા પધરાવી નહીં, કેમ કે આ મૂર્તિઓ અગળતી નથી. સ્પેશિયલ માટીની લો, મોંઘી લો, વાંધો નથી. ભગવાન તમે એમને મોકલે છો તે તમને 2 ગણું આવશે, પણ આવી રીતે નહીં નાખવાનું. કેમ કે આ બધું બહુ ખરાબ મટીરિયલથી બનેલી છે. ખાલી માટેની જ ખાલી ઓગળી હશે, બાકી બધી એમની એમ જ છે. જોઈ લો આમાં બધા જ છે, ગણપતિ છે, દક્ષામાં આગળ બધા જ છે. એટલે કૃપા કરીને અહીંયા નાખવી નહીં. તો ગાઈ જગ્યાએ એક સ્ટોપ આવી ચૂક્યો છે. હવે ધીમે ધીમે અમે જઈએ છીએ અમદાવાદી તવા ફ્રાય, બધું ચિકન મટન સબ આગળ ઊભી રાખી જો. મજાક નહીં કરતો જો. બતાવો ઈંડા ફ્રાય ને આ ફ્રાય ને જો બધું રાખ્યું છે. ના મજા આવે અહીંયા ના ઊભી રાખી જો યાર. ક્યાં ઉગાડ ઊભી રાખી જો. ઊભી ક્યાં આગળ રાખી? ના એ ના વગર આ બરોબર છે, 1 નંબરનો. મારો વિફરેલો વાઘ આવ્યો. સારી જગ્યા છે. એની તો ફરી બાપાની મસ્ત જોક મારે. ના આપણે લીધેલું છે અહીંયા ના ઉભું રખાય યાર, ના મજા આવે. જગ્યા સારી જગ્યા. બધા નાચો બધા. ચલો બરોબર જ. જેને નાચતા આવડતું ના નાચે હાહુની શોખન છો બધા નાચતું. ગાડી મૂકીને ફરીથી ગાડી લઈ લીધી. તો આવું ના કરાય. તો જો આપણા સિક્યુરિટી ગાર્ડ આગળ જાય છે. તો ગાઈસ હવે છીપડી પહોંચવામાં થોડીક જ વાર છે. 3-4 કિલોમીટર 2-3 કિલોમીટર રહ્યું. હવે બ્રિજ આવી ગયો છે, તો બ્રિજથી વળી જવાનું. આ જો એ ભાઈ ચાલવા આવ્યો કે બાઇક ચલાવવા? ચાલવાનું હોય ને કાકા? એટલે બુલેટ ચલાવવાની. બુલેટ ચલાવાય નહીં. ગાઈસ મુડેર રતનપુર પહોંચી ચૂક્યા છે. મુડેર રતનપુરનો બ્રિજ છે ને એ ચડી રહ્યા છે અમે. હવે થોડીક જ વારમાં અમે પહોંચી જઈશું અમારા સ્થાને. ભાઈ ત્યાંથી અમે ગરબા ગાતા માતાજીના મઢે પહોંચી જઈશું. અને ઉપર ભાઈ બધા ચડશે, ધજા ચડાવશે, ત્યાં સુધીનું આપણે બધું જ બતાવવાનું છે. તો જરૂરથી આ વિડીયો જોજો. આના દર્શન તમે ગમે ત્યાં બેઠા હશો ત્યાં સુધી મળશે. અમેરિકામાં બેઠા હશો તો આપણી આઈડી સર્ચ કરશો તો આવશે. બધા ફટાફટ પુલ ચડી રહ્યા છે અને બહુ બધી પબ્લિક પાછળથી આવે છે. જો આ એ જો છપરી આવ્યા, જોયા છપરી આવશે. જો ગરબા એટલા માટે ચાલુ કર્યા છે કે ભાઈ હવે અહીંયા થોડે તેથી વળવાનું જાય એટલે ત્યાંથી બધા આવી જાય. તો અહીંયા ગરબા ચાલુ કરી દીધા છે. તો આપણે હવે જઈએ ચંદુ દાદા જોડે મળવા. ચંદુ દાદા કેવું છે? ત્યાં તો એવું કહેતી હતી પડી જા
ઝાલા દુનિયા એવું કહેતી હતી કે પડી ગયા પણ જે દાડો પડી જઈએ એ દાડો દુશ્મનો તમે ઊભા કરવા ના આવતા. તમારે ગરબા નહીં કરવાના, તમારે ગરબા નહીં કરવાના યાર. તો હવે ચંદુ દાદા ગરબા કરવા જશે. એવું ના હોય, ફરીથી ગાવા પડાવો. જો સિક્યુરિટી વગાડતી હતી, સિટી વગાડતી હતી. સિટી બહુ માર કરે છે. સિટી કાણું કરી દેવું પડશે. નશો કરી તો ગાઈસ આપણા ઇન્ડિયામાં આવી રીતે પડી રહ્યા છે, પણ એમેઝોનમાં 180 નો એક વેચાય છે. જો 180 નો પૂડો ખબર, એમેઝોન ઉપર 180 રૂપિયાનો વેચાય. અરે વેચાય છે, સર્ચ કર. હજુ એક સિસોટી મારો. સિસોટી મારો. ગાડીમાં આવ્યા છે, નાવા ધોવા, નાહીને ધોઈને ફ્રેશ થઈને બધા માતાજીના મંદિરે ધજા લઈને પ્રસ્થાન કરીશું. અત્યારે 1 કલાકનો બ્રેક આપવામાં આવ્યો છે. અહીંયા ખમણ અને ચા પાણીનો નાસ્તો કર્યા પછી બધા પ્રસ્થાન કરશે. બોલો જય લીંબચ મહારાજ કી જય. તો ગાઈસ હવે વાડીમાં આવી ચૂક્યા છે આપણે. તો હવે શાંતિથી અહીંયા રેસ્ટ કરશું, હાથ પગ મળું ધોઈશું અને પછી હજુ તો અહીંયા બધા નાહવા જશે. અહીંયા નાહવા માટેની સુવિધા જો એક અંગાત 5 બાથરૂમ અને અહીંયા બધી તૈયારી થઈ ચૂકી છે. જો પંખા બધી તૈયારી આ ભાઈઓએ બધાએ કરી નાખી છે. અને જો 1 2 3 4 અહીંયા 4 જ બાથરૂમ છે. અને અહીંયા છે ને ગોરસામડીની ઝાડ છે. અમે ગઈ વખતે બી ગોરસામડી તોડતા હતા. તો અહીંયા ધજા લઈને બધા આવી ચૂક્યા છે.
રોડ્યો તો રાતે. હા રાતે રોતો તો લ્યા. આ તો રોડા છોકરા જેવું છે પણ સ્મિત ના આવે મારો ભાઈ સંગ વિશે મારો ભાઈ તો જીઓ એને લાવ 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 કોણ છે એ તો મેં વિડિયો કરેલો તો બંધ કર્યો તો ગાઈસ બધા આવી રહ્યા છે ધીમે ધીમે. તો ગાઈસ અત્યારે બધા તૈયાર થઈ ગયા છે અને શાંતિથી અહીંયા બધા બેઠા છે. હજુ બધું ગ્રુપ ભેગું થશે અહીંયા. તો આપણા ક્યાં ગયા મેન જો અહીંયા બધા કમ્પ્લીટ રીતે બેઠા છે. આયરા ચંદુ દાદા એ બધા પબ્લિક બેઠી છે. તોડી નાખો હીરો આયા નહીં હીરો ને હા આ હીરો છે રે જે કાર્યકર્તા છે પ્રવીણભાઈ શર્મા જે અત્યારે હીરો છે આપણે અમિતાભ બચ્ચનના નામથી અમિતાભ બચ્ચન આપણા અહીંયા જે પગવાળા સંઘમાં એમનું વર્ચસ્વ વધારશે અને ખૂબ સારી એવી મહેનત કરે છે અને પગવાળા સંઘ છેલ્લા 9 વર્ષથી આપણે લઈને આવીએ છીએ એ બદલ પ્રવીણભાઈ શર્માનો ખૂબ ખૂબ આભાર. ટાટ બાટ થઈને ભરે છે અમિતાભ બચ્ચન બરોબર ને. આ અમારા ચંદુ દાદા કઈ માટે ચંદુ દાદા માટે આવો ઉપર આ બાજુ આપણા પગવાળા સંઘમાં જે પાણીની સેવા આપે છે ચંદુભાઈ અમૂલ્ય સેવા ચંદુભાઈ શર્માને આપણે છેલ્લા 9 વર્ષથી ખૂબ સેવા આપે છે પાણીની જે ખૂબ જરૂરી છે. ચાલવાવાળા બધા એમને સાથ અને સહકાર આપે છે અને એ પોતે સારી એવી મહેનત કરે છે. વર્ષથી જે પગવાળા સંઘની શરૂઆત કરી સંજયભાઈ શર્મા એમને ખૂબ એવી સારી એવી મહેનત કરી છે. છેલ્લા 9 વર્ષથી મહેનત કરતા આવે છે અને પગવાળા સંઘમાં એમનો અમૂલ્ય ભાગ છે તે બદલ સંજયભાઈ શર્માને ખૂબ ખૂબ અભિનંદન. હાથ તો મિલાવો યાર. રક્ષાબેન છે અમારા 9 વર્ષથી એમના ઘરેથી સ્ટાર્ટિંગ ચાલુ કર્યું હતું ધજાનું. અત્યારે 9 વર્ષથી ચાલુ કરે છે. બધાને સેવા આપે છે અને એમને બધાને બહુ સહકાર આપે છે. તો બધાને અમારા રક્ષાબેન તરફથી અમારા સૌ ગ્રુપ તરફથી રક્ષાબેનને ખૂબ અભિનંદન આપું છું. ચંદુભાઈ જોડે આપે છે આવે છે એમની જોડે 9 વર્ષથી સેવા આપે છે. પાછળ બેસી રહે છે બરોબર પણ સેવા સારી કરે અને બેસાને એમનું શરીર અરે રે લાયા કઈ નવું લાયા. તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હાથ મિલાવો. બોલો આવી સેવા આપતા રહેજો. પ્રોબ્લેમ નહીં. ચાલો આપણે 2018 થી આજે 2026 એની આપણે 9 વર્ષ પૂરા થયા. તમે સાથનો સહકાર ચાહતા હો છો અને ચાલો છો અને આવો આપણો સહકાર જ્યાં લગીન ચાલે હું છું અને આ ભાઈ મયંકભાઈ અને સંજયભાઈ છે ત્યાં લગીન અમે અત્યારે સાથનો સહકાર તમે આપતા રહેજો અને આપણો વધારો થાય એવું આપણે સારું છે. બીજો લીંબુ એક ભજન બોલું તમે ગાશો બધા. અરે અરે જોરથી ગાજો બધા. હા નાચવાનું. બેજાઓ બાંબો એક વાર મોહન મારે મંદિરે આવો રે. બોલો એક વાર મોહન મારે મંદિરે આવો રે.
ડાન્સ તો કરો યાર. ડાન્સ રહી ગયો યાર, ડાન્સ કરો. ગાડીની અંદર આપણે આગળ કોઈ રહેવાનું નથી, બધાય પાર. પછી બીજું નંબર 2, ધજા જેટલી આપણે તૈયાર થઈ છે બધા ધજા લઈને આચી ઊંચી કરી નાચતા નાચતા આપણે મંદિર સુધી જવાનું. 5 ગરબા મુડેલની અંદર આપણે ગાશો ને, ગાશો ને. અહીંયા સાફી આપવામાં આવે છે. ચંદુ દાદા કેવું કમ્પ્લેટ ને? બસ તાર અહીંયા બધાને સાફી આપે છે. જો જો સાફીઓ વેચાય છે ધીમે ધીમે બધાને. જો આપણા હીરો ટાણે હું બધા કટ કરીને આવી જવો. નાની ધજા આવી ચૂકી છે. નાની નાની બધા ધજા દેશે, નાની નાની ધજા બધાને દઈ દેશે એક એક. બોલ ને ગાઈસ, બધા ધજા લઈ લઈને બહાર નીકળે છે. હવે જો નાની નાની ધજા હશે, પણ આપણે જે મેન ધજા છે હવે નાસ્તા જવાનું છે અને ત્યાં જઈને ધજા ઉપર ચડાવવાની છે. જો આ બધા જો નાની નાની ધજા લઈને નીકળી ચૂક્યા છે. આ બધા મેનેજમેન્ટ ટીમ છે આખી કે ભાઈ બધું મેનેજમેન્ટ કરે છે. આપણા પાણીના સેવક છે ચંદુ દાદા. બોલો તમારું નામ શું છે? તમે કેટલા વર્ષથી આવો છો? 6 વર્ષથી આવો છો એમ? તો ચાલવાની મજા આવે છે. તમને અહીંયા સેવા કેવી મળે છે? ફૂલ મળે છે. તમને કઈ તબિયતમાં આ સુધી બગાડો આવ્યો કદાચ? ડન જ છે. તમારા ઘૂંટણ બૂટણ ઘસાતા નહીં ને એમ ને? માતાજીની દયાથી બધું ના ઘસાય, કઈ ના ઘસાય. તો ગાઈસ, આ રાજુ કાકાનો છોકરો છે. તારે ઝંડો લેવાનો? ગાઈસ, હવે અમે અમારે બ્લેક સાબી લઈને નીકળી ચૂક્યા છે. અહીંયા બધા આ બધા ધજા નાની નાની લઈ લીધી છે. બસ તો જો આને મને સાબી મારી. કેમ મારી ભાઈ? હું બી મારીશ. મારા આખા વાડની બધાની ફેરવી મારી. હા કમ્પ્લીટ થઈ ગયા. બધા નાની નાની ધજા લઈને નીકળી ચૂક્યા છે. આ બાએ બી 2 ધજા લઈ લીધી છે.